નમસ્કાર, હિન્દુસ્તાન की धरोहर અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરની નગરપાલિકામાં વર્ષો સુધી ઘર ઘરથી કચરો એકત્રિત કરીને સ્વચ્છતા પ્રદાન કરતી મહિલા હવે વોર્ડ નંબર 5 માંથી પાલિકાની ચૂંટણી માટે મેદાને ઉતરી છે। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરમાં નગરપાલિકાની પેટા ચૂંટણીમાં આ વખતે એક અનોખું ચર્ચાસ્પદ ચિત્ર સામે આવી રહ્યું છે। વર્ષોથી નગરમાં સફાઈ કામગીરી અંતર્ગત ઘરે ઘરે જઈને કચરો એકત્રિત કરતી અનુસૂચિત જાતિની મહિલા લક્ષ્મીબેન મુકેશભાઈ હરિજનને કોંગ્રેસ પાર્ટીએ વોર્ડ નંબર 5 માંથી પસંદગી કરી ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા છે। જે ઉમેદવાર લક્ષ્મીબેન વર્ષોથી નગરના અનેક વિસ્તારોમાં દરરોજ વહેલી સવારે લોકોના દરવાજે પહોંચી કચરો એકત્રિત કરવાની ફરજ બજાવતા હોવાથી તેઓ નગરજનોમાં સારી ઓળખ ધરાવે છે। હવે એ જ લક્ષ્મીબેન ચૂંટણી ઉમેદવાર તરીકે ઘરે ઘરે જઈને મતદારોનો આશીર્વાદ અને મત માંગશે। કોંગ્રેસના આ નિર્ણયે સ્થાનિક રાજકારણમાં ખાસ ચર્ચા જગાવી છે। સામાન્ય પરિવારમાંથી આવતી અને વર્ષોથી નગરની સેવા કરતી આ મહિલાને ઉમેદવારી આપતા અનેક લોકો આ નિર્ણયને અલગ દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે। હવે પેટા ચૂંટણીમાં મતદારો લક્ષ્મીબેનને કેટલો સાથ આપે છે તે 28 જુલાઈના मतदान બાદ અને પરિણામોમાં સ્પષ્ટ થશે કે દેવગઢ બારિયા નગરમાં વર્ષો સુધી ઘર ઘરથી કચરો એકત્રિત કરીને સ્વચ્છતા પ્રદાન કરતી મહિલા વોર્ડ નંબર 5 માંથી પાલિકાની ચૂંટણી માટે મેદાને તો ઉતરી પરંતુ જનતા લક્ષ્મીબેનને પોતાની દીકરી અને વહુની લાગણી રાખીને વોટ રૂપી આશીર્વાદ આપીને વિજય બનાવે છે કે જાતિવાદ જેવી માનસિકતા ચાલશે તે જનતા જ નક્કી કરશે। શું નામ તમારું બેન? લક્ષ્મીબેન મુકેશભાઈ। તમે કયા પાર્ટીમાંથી ટિકિટ આપવામાં આવી છે? કોંગ્રેસ પાર્ટીમાંથી। તમે દિલ્હી સવારે અહીં ડોર ટુ ડોર કચરો લેવા માટે આવો છો? સવારે 8 વાગે આવીએ છીએ કચરો લેવા ડોર ટુ ડોરમાં। હા, અને હું કોંગ્રેસ પાર્ટીમાંથી ઊભી રહી છું 5મા વોર્ડમાં। હા, અને આજ મારા ટાવર શેરીમાંથી બધા સેવકો છે એમને હું નિમંત્રણ કરું છું અને તમે જેટલું એ કરશો એટલું મારા લીધે ખૂબ ખૂબ આભાર છે। આજ વિસ્તાર લાગે છે તમારો? હા, આજ વિસ્તાર લાગે છે। કયા વિસ્તારમાં કચરો લેવા જાવ છો? હું લાલા પાર્ક, મિત્રમિલ સોસાયટી, ટાવર શેરી, સુતારવાડો, કન્યા શાળા અને મોતીપુરા, ખોસપોળી, ચોગનિયામાં મારા 5મો વોર્ડ છે અને મને કોંગ્રેસ પાર્ટીએ મને ટિકિટ આપી છે અને હું એમની જ જોડે રહેવા માંગુ છું। શું તમે દિલ્હી રોજે કચરો લેવા આવો છો ડોર ટુ ડોર? એ જ રીતે તમે પ્રચારમાં બી નીકળશો તો શું તમે મતદાતાને શું અપીલ કરવા માંગો છો? બસ મને મારી એટલી જ વિનંતી છે કે મને જે વોર્ડમાં ઊભી રહી છું એટલો મને ખૂબ સપોર્ટ કરે અને એમના લીધે હું ઊભી જ છું। ગરીબ છું પણ ઊભી જ છું એમની જોડે। આવા નવા ન્યૂઝની અપડેટ સાથે હું ફરી આવીશ। પણ જો તમે ચેનલ પર નવા છો તો હિન્દુસ્તાન की धरोहर ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તેમજ ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।